જંબુસરની રેફરલ હોસ્પિટલની સમસ્યાઓને લઈને ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના રિપોર્ટર દ્વારા રજૂ કરવામાં આવેલા વિશેષ અહેવાલ બાદ તંત્ર હરકતમાં આવ્યું છે અને હોસ્પિટલની સુવિધાઓમાં નોંધપાત્ર સુધારો જોવા મળી રહ્યો છે। અગાઉ હોસ્પિટલમાં સિક્યુરિટી, પાર્કિંગ વ્યવસ્થા તેમજ પૂરતા તબીબોના અભાવની સમસ્યા હતી। સોનોગ્રાફી મશીન ઉપલબ્ધ હોવા છતાં નિષ્ણાંત તબીબના અભાવે દર્દીઓને સોનોગ્રાફી માટે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો। ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના અહેવાલ બાદ સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે 2 નવા તબીબોની ફાળવણી કરવામાં આવી છે। સાથે જ સુરક્ષા અને પાર્કિંગ વ્યવસ્થા માટે જંબુસર ડીવાયએસપી દ્વારા એક હોમગાર્ડ જવાનની નિમણૂક કરવામાં આવી છે। બીજી તરફ સોનોગ્રાફી સેવા માટે નિષ્ણાંત તબીબની વ્યવસ્થા થતાં હવે સોનોગ્રાફીની કામગીરી કરી કાર્યરત બની છે। હોસ્પિટલના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં આશરે 800 થી વધુ દર્દીઓને સોનોગ્રાફીની સેવાનો લાભ લીધો છે। સ્થાનિક અગ્રણી યુસુફભાઈ ગોરીએ ઇન્ડિયા ન્યૂઝનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે ચેનલ દ્વારા દર્દીઓની સમસ્યાને વાચા આપવામાં આવતા તંત્રએ તાત્કાલિક પગલાં લીધા છે, જેના કારણે સામાન્ય અને ગરીબ દર્દીઓને સારવાર તેમજ સોનોગ્રાફી માટે પડતી મુશ્કેલીઓમાં રાહત મળી છે। હવે કેવું છે સાહેબ? આમાં અમારા અહીંના જે એસડીએચના એમબીબીએસ ડૉક્ટરો છે ને બિનઅધિકૃત ફરજ છોડી જતા રહ્યા હતા અને અમે પછી સરકારમાં લખ્યું હતું। સરકારશ્રી તરફથી અમને બીજા 2-3 મેડિકલ ઓફિસર અમને એમનું નિમણૂક થઈ ગઈ છે, એટલે અત્યારે ડૉક્ટર પૂરતા છે। અને બીજો જે ઇસ્યુ હતો એ અમે સોનોગ્રાફી મશીન અમને જે એપ્રિલ મહિનામાં ઇન્સ્ટોલ કર્યું હતું, ચાલુ કર્યું હતું। એપ્રિલથી આજ સુધીમાં લગભગ 818 સોનોગ્રાફીના દર્દીઓએ લાભ લીધો છે। વચ્ચે 15 દિવસ પહેલાં સોનોગ્રાફીના ડૉક્ટરનું બોન્ડ પૂરું થતાં એ જતા રહ્યા હતા। એમની જગ્યાએ ફરીથી બીજા ડૉક્ટરનું વિભાગીય નાયબ નિયામકશ્રી દ્વારા ડેપ્યુટેશન કરેલ છે। એકચ્યુઅલી અમારે અહીંયા સોનોગ્રાફીની પોસ્ટ નથી, પણ સોનોગ્રાફી મશીન છે એટલે વિભાગીય નાયબ નિયામકશ્રી તરફથી ડેપ્યુટેશનથી કામગીરીની વ્યવસ્થા કરેલ છે। બાકી અહીંયા કાયમી જગ્યા નથી। તેમ છતાં બી અમે પ્રતિનિયુક્તિથી વ્યવસ્થા કરી અને લગભગ 801 દર્દીની છેલ્લા 4-5 મહિનામાં અમે સોનોગ્રાફીની કામગીરી કરેલ છે। અને પાર્કિંગના પ્રશ્નો બી સિક્યોરિટીની જગ્યા માટે અમે આ વખતે રોગી કલ્યાણ સમિતિમાં ઠરાવ કરી અને સિક્યોરિટીની પોસ્ટ માટે સરકારશ્રીમાં દરખાસ્ત કરવાના છીએ કે જેથી પાર્કિંગની વ્યવસ્થા જળવાઈ રહે। અમારી પાસે 2 જ સિક્યોરિટીની પોસ્ટ છે જેની કામગીરી અંદર લેવામાં આવે છે। એટલે બાકીમાં અમે અહીંના ડીવાયએસપી સાહેબ થ્રુ હોમગાર્ડ્સની વ્યવસ્થા કરેલ છે, તો એ લોકો હવે નિયમિત રીતે આવે છે અને પાર્કિંગમાં બી કોઈ અવ્યવસ્થા જેવું હોતું નથી। બધું રેગ્યુલર અને સારી રીતે કામગીરી થાય છે। બોલો। યુસુફભાઈ ગોરી, જંબુસર જિલ્લો ભરૂચ સમિતિ સાથે જણાવું છું કે જે કંઈ બી અમારે જંબુસર ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલની અંદર જે કંઈ પણ દર્દીઓ ગુપ્તરોગના દર્દીઓ આવતા હતા તેમને મતલબ કે પ્રાઇવેટમાં સોનોગ્રાફી માટે એમને કહેવામાં આવતું હતું ને આ ગરીબ પ્રજા અને ગરીબ લોકો બધા ખાનગીમાં પેલી સોનોગ્રાફી કરવા જતા હતા એટલે 1200 થી 1500 રૂપિયાનું ભાડે એમનો પણ આપવું હતું। પરંતુ પણ આ ઇન્ડિયા ન્યૂઝના પ્રત્યનોને હું સામાજિક કાર્યકર્તાની અમારી જાગૃતતાથી અમે જ્યારે જે આ મિશન ચલાવ્યું અને અમે અધ્યક્ષ સાથે વાર્તાલાપ કરી ઇન્ડિયા ન્યૂઝ અને મારા પઠાણ સાહેબ શ્રી અને એમના બધાના પ્રત્યનોથી આજે મંગળ અને બુધવાર અને શનિવાર 3 દિવસ આપેલા હતા। પણ આ મંગળ અને બુધવાર આજ છે તો ઘણા દર્દીઓ લાભ લે છે સોનોગ્રાફીનું। તેથી કરીને ગરીબ પ્રજાનું જે ભાર હતું માથે ભાર ઓછું કરવામાં આવેલું છે। એ બદલ અમે ઇન્ડિયા ન્યૂઝ અને જે કંઈ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના સ્ટાફને એમના બધાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ। જય હિન્દ।